એપ્લિકેશનની અંદર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 પાઠનું નામ છે આર્થિક વિકાસ. હવે આર્થિક વિકાસ એ સમજતા પહેલા આપણે એવું ઘણું બધું સાંભળ્યું છે કે ભાઈ દેશનો વિકાસ થઈ રહ્યો છે, પેલા દેશની પ્રગતિ થઈ રહી છે. આપણા મોદી સાહેબના મુખે પણ આપણે ઘણીવાર આ શબ્દ સાંભળ્યો છે કે ભાઈ મારે મારા દેશનો વિકાસ કરવો છે. 125 કરોડ દેશની જે જનતા છે એનો વિકાસ કરવો છે. પણ તો આ વિકાસ શું છે એને સમજીએ આ પાઠમાં. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે દેશના દરેક વ્યક્તિની જે સવાલ છે એ અલગ અલગ હોય છે. અમુક લોકો એ ખૂબ જ સારું એવું જીવન ધોરણ જીવતા હોય છે, ખૂબ જ સારી ફેસિલિટીમાં સૂતા હોય છે, જ્યારે અમુક લોકો ઝૂંપડામાં રહે છે. અમુક લોકોની આવક ઓછી છે, અમુક લોકો ખૂબ જ વધારે પૈસા કમાય છે. તો આવું શા માટે થતું હશે? એના પ્રશ્નના સમાધાન આપણે આ પાઠમાં કરવાની કોશિશ કરશું. આ બધું કરીએ એના પહેલા સૌથી પહેલા આપણે પાઠનું જે નામ છે એ પાઠનું નામ જો પ્રશ્ન પૂછાય છે તો એ પ્રશ્નની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ છીએ. તો કે આર્થિક વિકાસ એટલે શું? પહેલો આપણો પ્રશ્ન છે આર્થિક વિકાસ એટલે શું? 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય. આની અંદર આવતા અમુક શબ્દો છે જે એક માર્ક્સમાં પૂછાતા હોય છે, તો યાદ રાખવાની કોશિશ કરજો. પ્રશ્ન આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસનો જવાબ સાંભળવા માટે યાદ રાખવા માટેની સરસ મજાની એક ટેકનિક છે. 3 શબ્દ યાદ રાખો એટલે આખે તમને જવાબ યાદ રહી જાય છે. કે આ 3 શબ્દ તો એમાં સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવક, બીજો શબ્દ છે માથા દીઠ આવક અને ત્રીજો શબ્દ છે જીવન ધોરણ. આ 3 શબ્દ તમારા માટે નવા છે. 10મા ધોરણની અંદર આ શબ્દને તમે સાંભળી રહ્યા છો, બરાબર? તો એમાં સૌથી પહેલો શબ્દ છે રાષ્ટ્રીય આવક. જેવું એનું નામ છે એ જ એનું કામ. રાષ્ટ્ર એટલે દેશ, આવક એટલે આવક. આખા દેશની જે કુલ આવક, યાદ રાખજો, આખા દેશની જે કુલ આવક છે એને કહેવામાં આવે છે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક એટલે શું? આખા દેશની કુલ આવક. બીજી રીતે સમજીએ તો દેશની અંદર રહેલા ઉત્પાદનના તમામ સાધનો સાથે દરેક ક્ષેત્ર, ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ પાઠમાં તમે એની ચર્ચા કરવાના છો. અને એની સાથે 3 ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણમાં જે ઉત્પાદન થાય છે એ કુલ ઉત્પાદન, અને આ કુલ ઉત્પાદન જે છે એનું બજાર ભાવે મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. યાદ રાખજો, સિમ્પલ. દેશની કુલ આવક એટલે રાષ્ટ્રીય આવક. બીજો શબ્દ યાદ રાખવાનો છે માથાદીઠ આવક. તો માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે એક માથાની આવક. એટલે માથા કમાવા જતા હશે એમ નથી વાત. તો દેશની અંદર રહેલા કુલ 125 કરોડ થી વધારે જે દેશની વસ્તી છે એ 125 કરોડ થી વધારે લોકોના માથાદીઠ આવક, એક વ્યક્તિની આવક. તો પ્રશ્ન થાય ઘરે ગણવા જવાનું? ઘરે ગણવા જવાની જરૂર નથી. એની એક સિમ્પલ ટેકનિક છે અને કેવી રીતે આપણા દેશની આપણે માથાદીઠ આવક ગોતીએ છીએ જરા યાદ રાખજો. તો એના માટે એક સૂત્ર છે માથાદીઠ આવક બરાબર દેશની કુલ આવક. કુલ આવક એટલે કઈ ભાઈ? રાષ્ટ્રીય આવક.
એટલે કે દેશની કુલ આવકના છેદમાં દેશની કુલ વસ્તી. આનો જે જવાબ આવશે એ થશે આપણી માથાદીઠ આવક. દેશની કુલ જે આવક થાય, માની લો કે દેશની કુલ આવક છે 10,000 રૂપિયા અને દેશની કુલ વસ્તી છે 5. આખા દેશની આવક 10,000 રૂપિયા, માણસો ટોટલ કેટલા છે? 5 લોકો. શું જવાબ આવશે? 2,000. તો દરેક વ્યક્તિ કેટલા કમાતો હશે? 2. કોણ કામ કરવા જાય છે એની સાથે કઈ લેવા દેવા નથી ભાઈ, બરાબર. દેશની કુલ જે આવક થાય એને દેશની કુલ વસ્તી વડે ભાગી નાખો એટલે જે આવક મળશે એ છે માથાદીઠ આવક. ક્લિયર થાય છે? વેરી ગુડ. ચલો, તો સૌથી પહેલા રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, માથાદીઠ આવક એટલે દેશની કુલ આવકથી દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે માથાદીઠ આવક. અને ત્રીજો શબ્દ છે જીવન ધોરણ. જીવન ધોરણ એટલે શું? આપણું હાલમાં જે પ્રકારનું જીવન જીવીએ છીએ એ છે આપણું જીવન ધોરણ. દાખલા તરીકે હું મારી વાત કરું તો હું મારી નાની એવી ગાડી લઈને જાઉં છું. અમારે ઘરે 24 કલાક લાઈટ આવે છે, નળનું પાણી આવે છે, સરકારના જે વ્યવસ્થાઓ છે એનો ઉપયોગ કરીએ છીએ, એક નાનું મકાન છે અમારું. સમજે છે? તો આ મારું જીવન ધોરણ છે. એવી રીતે અલગ અલગ વ્યક્તિનું અલગ અલગ જીવન ધોરણ હોય છે. તો આ જીવન ધોરણ જે છે એને પણ રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસ સાથે સંબંધ છે. પણ આ બંને કરતા સૌથી વધારે સંબંધ જીવન ધોરણને જ છે. તો ત્રણ શબ્દ યાદ રહી ગયા છે. પહેલો શબ્દ રાષ્ટ્રીય આવક, બીજો માથાદીઠ આવક અને ત્રીજો જીવન ધોરણ. તો આ ત્રણ શબ્દ માત્ર યાદ રાખવાના છે. એની સાથે થોડું શું જોડીએ તો કે રાષ્ટ્રીય આવકમાં, માથાદીઠ આવકમાં, જીવન ધોરણમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, બીજું માથાદીઠ આવકમાં વધારો થવો અને જીવન ધોરણમાં વધારો ન આવે. જીવન ધોરણમાં શું આવે? સુધારો થવો. ક્લિયર થાય છે? તો આર્થિક વિકાસ એટલે શું? સિમ્પલ આ એનો જવાબ છે ભાઈ. રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય, જે દેશની માથાદીઠ આવકમાં વધારો થતો હોય અને જે દેશના લોકોનું જીવન ધોરણ સુધરી રહ્યું હોય, એટલે કે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું હોય, સારું આરોગ્યની સુવિધા મળતી હોય, શિક્ષણની સુવિધા સારી હોય, વાહન વ્યવહારની સુવિધા સારી હોય અને લોકોની જે કમાણી છે એ વધારે હોય, લોકો સારું જીવતા હોય, આમાં જો સુધારો થતો હોય એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. ક્લિયર છે? ઓકે. તો આ હતો આપણો પ્રથમ ક્વેશ્ચન, આર્થિક વિકાસ એટલે શું. હવે આની સાથે એક શબ્દ બીજો જોડાયેલો છે અને એ શબ્દ છે વૃદ્ધિ. કેવો શબ્દ છે? વૃદ્ધિ. અને આર્થિક વૃદ્ધિ પણ કહેવામાં આવે છે. 12મા ધોરણમાં તમે આપણા ભણશો, ચેપ્ટર નંબર 2 હશે આર્થિક વૃદ્ધિ અને વિકાસ એટલે શું. પણ 10મામાં માત્ર તમારે આર્થિક વિકાસ આવે છે. તો વૃદ્ધિ વગર વિકાસ સમજી શકાય નહીં. તો વૃદ્ધિની થોડી માહિતી મેળવી લઈએ. આર્થિક વૃદ્ધિ એટલે શું? આમ તો વૃદ્ધિ બરાબર વિકાસ માનીએ છીએ, કારણ કે વૃદ્ધિ અને વિકાસનો મતલબ થાય છે વધારો. વૃદ્ધિ એટલે પણ વધારો અને વિકાસ એટલે પણ વધારો. પણ યાદ રાખવાનું છે શેમાં વધારો? વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો. જ્યારે વૃદ્ધિ એટલે માત્ર ને માત્ર, યાદ રાખજો, વૃદ્ધિ એટલે માત્ર ને માત્ર ઉત્પાદનમાં, રાષ્ટ્રીય આવકમાં અને માથાદીઠ આવકમાં વધારો. એને જીવન ધોરણ સાથે કંઈ લેવા દેવા છે નહીં. કેમ એવું? કારણ કે વૃદ્ધિ એવા દેશમાં જ થાય છે જે દેશના લોકોનું પહેલેથી જીવન ધોરણ સુધરી ગયું છે. એ દેશમાં આર્થિક વૃદ્ધિ થાય. આર્થિક એટલે નાણાકીય, પૈસાની વૃદ્ધિ. ઓકે, ક્લિયર છો? હવે વૃદ્ધિ અને વિકાસ. ચાલો, તો આપણે હવે
વૃદ્ધિ અને વિકાસનો એક ક્વેશ્ચન પૂછાય છે. કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે? 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય છે? તો આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત જણાવો. પ્રશ્ન નંબર 2. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત. બરાબર છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત જણાવો, સમજાવો. હવે યાદ રાખજો, જ્યારે તમે કોઈ પણ તફાવત લખતા હોય તો એના જેનો તફાવત જેની સાથે છે એ બે વસ્તુ તો ક્લિયર, એટલે કે વૃદ્ધિ અને વિકાસ બે શબ્દો તો ઇમ્પોર્ટન્સ છે, પણ એની સાથે સાથે એક ત્રીજો શબ્દ ઇમ્પોર્ટન્સ છે, એ છે એનો મુદ્દાઓ કયા કયા છે તે. તો આપણે અહીંયા આર્થિક વૃદ્ધિ અને વિકાસનો જે તફાવત છે એમાં સૌથી પહેલા શું યાદ રાખવાનું રહેશે? સોરી, 3 ભાગમાં વાંચશું. એક ભાગ છે એનો તો કે મુદ્દાઓ, બીજો વિભાગ પડશે વિકાસ, અને ત્રીજો આપણે વિભાગ પાડશું વૃદ્ધિ. બરાબર છે. આ ત્રણના આધારે આપણે સમજવાની કોશિશ કરવાના છે. 3 મુદ્દાઓની અંદર આખે આખો તમારો તફાવત સમાવેશ લેવામાં આવે છે. કેટલા મુદ્દામાં? માત્ર 3 મુદ્દાની અંદર સમાવવાની કોશિશ કરી છે. પ્રથમ મુદ્દો આવે છે તો કે વિકાસની પ્રક્રિયાના આધારે. યાદ રાખજો, શેના આધારે? વિકાસની પ્રક્રિયાના આધારે. વિકાસની પ્રક્રિયાના આધારે વિકાસમાં 2 મુદ્દા અને વૃદ્ધિમાં 2 મુદ્દા. બરાબર. તો વિકાસની અંદર વિકાસની પ્રક્રિયામાં પહેલું યાદ રાખવાનું છે કે વિકાસ એ ગુણાત્મક પ્રક્રિયા છે. વિકાસ કેવી પ્રક્રિયા છે? ગુણાત્મક પ્રક્રિયા છે. જ્યારે વૃદ્ધિ કેવી પ્રક્રિયા છે? તો વૃદ્ધિ એ પરિમાણાત્મક પ્રક્રિયા છે. સમજાય છે? વિકાસ ગુણાત્મક પ્રક્રિયા છે અને વૃદ્ધિ એ પરિમાણાત્મક પ્રક્રિયા છે. ગુણાત્મક એટલે શું? તો કે જે તે દેશની વસ્તુનું પ્રોડક્શન થાય એ સમયે એની ક્વોલિટીમાં જે સુધારો આવે એ છે ગુણાત્મક પરિવર્તન. ગુણમાં સુધારો આવે. અને પરિમાણ એટલે જથ્થો. માત્ર ને માત્ર ઉત્પાદનમાં વધારો થતો હોય એને વધારા સાથે સંબંધ. પણ શેના? ઉત્પાદનના વધારા સાથે. જ્યારે આને ઉત્પાદનનો વધારો તો કરવો છે, પણ પહેલા મુખ્ય કઈ બાબત? ગુણવત્તા, ક્વોલિટી. બરાબર. તો ગુણાત્મક પરિવર્તન એટલે વિકાસ અને પરિમાણાત્મક પ્રક્રિયા એટલે વૃદ્ધિ. યાદ રાખજો, ગુણને આપણે માપી શકતા નથી. અહીંયા પરિમાણ એટલે કે જથ્થો એને માપી શકાય છે. બીજો મુદ્દો આમાં બીજો મુદ્દો તો કે પ્રથમ અવસ્થા છે. પ્રથમ અવસ્થા એટલે શું? તો કે જે દેશની અંદર વિકાસ થયો હશે એ જ દેશમાં વૃદ્ધિ થશે. એટલે દેશમાં વૃદ્ધિ થવા માટે પ્રથમ શું જરૂરી છે? દેશનો વિકાસ. બરાબર. અને આ આવશે બીજી અવસ્થા છે. એટલે પહેલા જો દેશનો આર્થિક વિકાસ થયો હશે તો એ દેશનો દેશની આર્થિક વૃદ્ધિ થશે. ભારત દેશે સૌથી પહેલા પોતાનો વિકાસ કરવો પડે, પછી એમાં વૃદ્ધિ આવે. દેશના જે હાલમાં રહેલા કરોડો લોકો જે ગરીબ છે, બેકાર છે, વીજળીની સુવિધા નથી, મકાનો ઘરના નથી, શિક્ષણની સુવિધા નથી, એ પહેલા સુધારવી પડે. એને વિકાસ કર્યો કહેવાય. અને આ સુધરી જાય અને પછી તમે ઉત્પાદનમાં વધારો કરો તો એ થઈ કહેવાય
વૃદ્ધિ. તો સૌથી પહેલા છે વિકાસની પ્રક્રિયાના આધારે. એમાં આપણે ગુણાત્મક પ્રક્રિયા અને પ્રથમ અવસ્થા છે વૃદ્ધિમાં પરિમાણાત્મક પ્રક્રિયા અને બીજી અવસ્થા છે. બરાબર. આપણે જોઈએ હવે બીજો પોઈન્ટ. તો વિકાસની પ્રક્રિયા પછી આવે છે અર્થતંત્રના આધારે અથવા તો અર્થતંત્રમાં આવતા પરિવર્તનના આધારે. ઓકે, પરિવર્તન શબ્દ લખી લઈએ. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. દેશનું જે અર્થતંત્ર છે એમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તનના આધારે વિકાસ અને વૃદ્ધિના આપણે તફાવત જોઈએ. તો અર્થતંત્રમાં જે પરિવર્તન આવે છે એમાં પહેલું છે તો કે સંશોધનથી જો ઉત્પાદન માં વધારો થાય. બરાબર. અને આ બાજુ વૃદ્ધિમાં તો કે ખેડાણ લાયક જમીનમાં વધારો થાય. તો સમજવાની કોશિશ કરજો. અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું એટલે કે નવા ઉત્પાદનના સાધનો શોધાણા. એ ઉત્પાદનના સાધનોની અંદર કાંઈ અલગ આવ્યું. દાખલા તરીકે અત્યાર સુધી જે હળ વડે ખેતી થતી હતી, ટ્રેક્ટર આવ્યા, થ્રેશર આવ્યા. બિયારણ માટે અલગ બિયારણના શોધ થઈ. સાદું બિયારણ નહીં, એના કરતા આગળ હાઇબ્રિડ બિયારણ આવ્યા. જંતુનાશક દવાઓમાં સુધારો થયો, ખાતરમાં સુધારો થયો અને આવા સંશોધનોના કારણે જે ઉત્પાદનમાં વધારો થાય એ છે વિકાસ. ક્લિયર થાય છે? તો વૃદ્ધિ એટલે શું? જમીન જે એમનામ પડી છે એ જમીનનો વધારે ઉપયોગ કરતા ગયા. કારણ કે જેટલી જમીન વધારશો એટલું એમાં પણ ઉત્પાદન વધવાનું છે. તો કે ખેડાણ લાયક જે ખેડવાની જમીન છે એમાં વધારો થાય ને ઉત્પાદન વધે તો એ છે આર્થિક વૃદ્ધિ. બરાબર છે? અને ત્રીજી વાત, વિકસિત અને વિકાસશીલ દેશના બરાબર. વિકસિત દેશ અને વિકાસશીલ દેશના આધારે પહેલા તફાવત સમજી લઈએ અને એના પછી આપણે આ વિકસિત દેશ શું છે, વિકાસશીલ દેશ શું છે એની થોડી ચર્ચા કરી લઈશું. તો વિકસિત વિકાસને સીધો સંબંધ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો. જ્યારે વિકસિત દેશો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો. યાદ રાખજો, જો વિકસિત અને વિકાસશીલ દેશની વાત કરીએ તો વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય તો એ છે વિકાસ અને વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય તો છે એ છે વૃદ્ધિ. સમજો, એટલે કે ભારત દેશની રાષ્ટ્રીય આવક વધે તો એ વિકાસ છે અને અમેરિકાની રાષ્ટ્રીય આવક વધે તો એ છે એના માટે વૃદ્ધિ. એટલે આર્થિક વિકાસને વિકાસશીલ દેશો સાથે સંબંધ છે અને આર્થિક વૃદ્ધિને વિકસિત દેશો સાથે સંબંધ છે. બરાબર છે? ઓકે, હવે આપણે આની થોડી ચર્ચા કરી લઈએ કે અલગ અલગ પ્રકારના દેશ એટલે શું. બરાબર,
એમાં દેશને આપણે ત્રણ ભાગમાં વહેંચેલા છે. પ્રથમ આવે છે વિકસિત દેશો, બીજા છે વિકાસશીલ દેશો અને ત્રીજા છે અલ્પ વિકસિત. ત્રણ દેશોને આપણે અલગ અલગ ભાગમાં વહેંચ્યા છે. એમાં સૌથી પહેલા વિકસિત દેશ, બીજા વિકાસશીલ દેશ અને ત્રીજા અલ્પ વિકસિત દેશ. તો વિકસિત દેશ એટલે શું કે જે દેશનો વિકાસ તમામ પ્રકારનો થઈ ગયો છે તે દેશ એટલે વિકસિત દેશ. અથવા તો એમ કહેવાય કે જે દેશની માથાદીઠ આવક $735 કરતા વધારે હોય એ દેશ છે વિકસિત દેશ. બીજું કે જે દેશનો હજી વિકાસ શરૂ છે, ભારત જેવા દેશો, આમાં અમેરિકા જેવા દેશો આવે કે જેનો $735 કરતા ઓછી માથાદીઠ આવક છે એ છે વિકાસશીલ દેશો. અને આ અલ્પ વિકસિત દેશો કે જે દેશોનું હજુ ધીરે ધીરે વિકાસની ગાડી પાટા પર ચડી રહી છે તેવા દેશો. માં મોટા ભાગના આફ્રિકાના દેશોનો સમાવેશ થતો હોય છે. બરાબર? તો આ છે ત્રણ પ્રકારના દેશો. ઓકે? તો આજે આપણે આ જે પ્રથમ વિડિયો હતો એ વિડિયોની અંદર આપણે પાઠનું નામ અથવા તો એનો પહેલો પ્રશ્ન આર્થિક વિકાસ એટલે શું એની ત્રણ બાબતોની ચર્ચા કરી છે. એના પછી આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત અને અંતે આર્થિક અલગ અલગ જે ત્રણ દેશો છે એની ચર્ચા કરી છે. જો તમને આ વિડિયોની અંદર ભણાવવામાં આવ્યું એની અંદર પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય અથવા તો વધારે કોઈ બીજી અન્ય માહિતી મેળવવી હોય આના લગતે તો તમે નીચે કોમેન્ટ્સમાં લખી શકો છો. તમને જરૂરથી જવાબ મળશે. થેન્ક યુ.